સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રસોડા સુધી પહોંચ્યો મોતનો સામાન। ડીસા જીઆઈડીસીમાં ધમધમતી કેમિકલ યુક્ત નકલી મરચાની ફેક્ટરીઓ પર બીકે ન્યૂઝ ચેનલનો મોટો પ્રહાર। સંબંધો થયા કલંકિત અને સ્ત્રીત્વનો થયો સોદો। પાલનપુરમાં પત્નીને 50,000માં વેચી મારી ગુમસુદાનું નાટક રચનાનું પાપી પતિ પોલીસ સકંજામાં। તલાટીઓની બદલી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી વહીવટી આલમમાં ભારે ખળભળાટ। નિયમો નેવે મૂકી વહાલા દવાળાની નીતિ અપનાવાતા તંત્ર સામે કર્મચારીઓનો ઉગ્ર જનાક્રોશ। હિમાલયના હૃદયમાં બનાસકાંઠાની દીકરીનો પ્રચંડ વિજયનાદ। પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી રચ્યો નવો કીર્તિમાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં નકલી ઘીના પર્દાફાશ બાદ હવે બીકે ન્યૂઝ ચેનલના રડારમાં આવ્યા છે મસાલાના નામે ઝેર વેચતા કાળાબજારિયાઓ, જેઓ જીઆઈડીસી વિસ્તારમાં કલર અને કેમિકલ યુક્ત ભેળસેળિયું મરચું બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે। જાગતા રહો ડીસાવાસીઓ, કારણ કે તમારા રસોડા સુધી હવે મોતનો સામાન પહોંચી ચૂક્યો છે। હજુ ગઈકાલે જ બીકે ન્યૂઝ ચેનલે ડીસામાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો ભાંડાફોડ કર્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં જાગૃતિની એક નવી લહેર જોવા મળી છે અને લોકો હવે જાગૃત બનીને ઘીની ખરીદી કરતા થયા છે। પરંતુ નરાધમો અને પાપીઓની લિસ્ટ અહીં ખતમ નથી થતી, કારણ કે નફાખોરીના આ અંધારા કૂવામાંથી હવે વધુ એક એવો ચોંકાવનારો પર્દાફાશ સામે આવ્યો છે, જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। ડીસામાં માત્ર નકલી ઘી જ નહીં, પરંતુ આપણા રોજિંદા ભોજનનો મુખ્ય હિસ્સો ગણાતા મસાલામાં પણ એટલી હદે ભેળસેળ થઈ રહી છે, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। ડીસાના ઔદ્યોગિક હબ ગણાતા જીઆઈડીસી વિસ્તારમાં અત્યારે મોતની ફેક્ટરીઓ ધમધમી રહી છે। અહીં કોઈ એકાદ બે જગ્યાએ નહીં, પરંતુ સેંકડો અડ્ડાઓ પર સરેઆમ લાલ મરચાના પાવડરમાં ભેળસેળનો કાળો ખેલ ખેલાઈ રહ્યો છે। આ જધન્ય કૃત્ય આચરનારા નરાધમો સામાન્ય લાકડાનું ભૂસું, કલરના કેમિકલો અને માનવ શરીરને અંદરથી કોતરી ખાતા ભયાનક રંગોનું એવું આબેહૂબ મિશ્રણ તૈયાર કરે છે કે તેને જોઈને અસલી અને નકલીનો ભેદ પારખવો અશક્ય બની જાય છે। એટલું જ નહીં, આ ઝેરીલા પાવડરને બજારમાં ચાલતી નામાંકિત બ્રાન્ડ્સના ડુપ્લિકેટ પેકિંગમાં ભરીને નિર્દોષ અને ભોળી જનતાના માથે ઊંચા ભાવે પધરાવી દેવામાં આવે છે। અત્યાર સુધી આપણે અને તમે એવું જ વિચારતા હતા કે ફૂડ વિભાગ માત્ર તેલ અને ઘીના સેમ્પલ લે છે, એટલે ભેળસેળ ત્યાં જ થતી હશે, પરંતુ ડીસાની ભૂમિ પર તો સ્થિતિ અતિ ગંભીર અને ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે। મરચાના નામે પીરસાતું આ કેમિકલયુક્ત સ્લો પોઈઝન સીધું માણસના લીવર અને આંતરડાને નુકસાન પહોંચાડી રહ્યું છે। પૈસાની હવસમાં અંધ બનેલા આ તત્વો માટે લોકોની જિંદગીની કોઈ કિંમત નથી રહી। પણ યાદ રાખજો, જનતાના હક માટે લડતી બીકે ન્યૂઝ ચેનલની તીક્ષ્ણ નજરથી આ પાપીઓ બચી શકવાના નથી। આ કાળો કારોબાર ચલાવતી ડીસાની કઈ કઈ પેઢીઓ આ પાપમાં ભાગીદાર છે, કયા વેપારીઓ આ જધન્ય ગુનો આચરી રહ્યા છે, તેમના નામ, તેમના સરનામા અને તેમની કુંડળી પણ અમારી પાસે આવી ચૂકી છે। આગામી સમયમાં બીકે ન્યૂઝ એક એક પેઢીના નામજોગ પુરાવા સાથે આ આખા નેટવર્કને જનતાની અદાલતમાં ખુલ્લું પાડશે। જે તત્વો નિર્દોષ નાગરિકો માટે અસુર બન્યા છે, જેઓ લોકોના ઘરમાં બીમારીઓ વહેંચી રહ્યા છે, તેમને કાયદાના સકંજામાં લાવીને કડક સજા અપાવવા માટે અમે કટિબદ્ધ છીએ અને આ લડત હવે અટકશે નહીં।
જનતાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા આ ઝેરના સોદાગરા સામે હવે આરપારની લડાઈ શરૂ થઈ ચૂકી છે અને બીકે ન્યૂઝ ચેનલ આવા એક પણ અસુરને છોડશે નહીં. આગામી દિવસોમાં નામો સસ્પિશિયસ લિસ્ટ સાથે બહાર આવશે અને કાળા બજારિયાઓનો અહંકાર ચોક્કસપણે કાયદાના પગદળે કચડાશે. ડીસાના સાંઈબાબા મંદિર ખાતે આજે બજરંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અસહ્ય ગરમી વચ્ચે હજારો લોકોને ઠંડી અને મસાલેદાર છાશનું વિતરણ કરી માનવતા મહેકાવતું સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે જ્યારે સૂર્યદેવ અગનગોળા વણ વરસાવી રહ્યા છે ત્યારે સેવા અને સમર્પણની સુવાસ ફેલાવતી એક સુંદર ક્ષણ ડીસાના આંગણે જોવા મળી. ડીસા નગરપાલિકાના પૂર્વ સદસ્ય આદરણીય રાજુભાઈ ઠાકોર ઉર્ફે બજરંગ આજે ભલે આપણી વચ્ચે સશરીર હાજર નથી, પરંતુ તેમની સેવાની ચેતના આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. તેમની ત્રીજી માસિક પુણ્યતિથિના આ કરુણ અને લાગણીસભર અવસરે બજરંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અનોખી સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ અસહ્ય ઉનાળાની ઋતુમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને શ્રમિકોના સૂકાતા ગળાને તૃપ્ત કરવા માટે ઠંડી મસાલેદાર છાશના વિતરણ કેમ્પનું સુંદર આયોજન કરાયું હતું. બપોરના ધોમધકતા તાપમાં જ્યારે માણસ વ્યાકુળ બની જાય છે ત્યારે સાંઈબાબા મંદિરના પટાંગણમાં આયોજિત આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો હતો. બહારગામથી આવતા અજાણ્યા મુસાફરો, સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોએ આ કાળઝાળ ગરમીમાં અમૃત સમાન ઠંડી છાશનું સેવન કરીને શરીરમાં અદ્ભુત તાજગીનો અહેસાસ કર્યો હતો અને આયોજકોને અંતરના આશીર્વાદ આપ્યા હતા. આ ભગીરથ કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે આકરી ગરમીમાં કોઈ પણ વ્યક્તિ ડિહાઇડ્રેશનનો ભોગ ન બને અને સૌના સ્વાસ્થ્યનું રક્ષણ થાય. સેવાની આ સરવાણીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને તૃપ્તિનો ઓડકાર લીધો હતો. આ ભાવભર્યા પ્રસંગે સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટના અગ્રણી સતીશભાઈ પંચાલ, દિનેશભાઈ ટાંક તેમજ સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરના પરિવારના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનોની આંખોમાં રાજુભાઈની યાદોની ભીનાશ હતી તો સાથે જ તેમના નામે થઈ રહેલા આ પુણ્ય કાર્યનો સંતોષ પણ સ્પષ્ટ દેખાતો હતો. ખરા અર્થમાં આ માત્ર છાશ વિતરણનો કેમ્પ નહોતો, પરંતુ એક દિવંગત આત્માની સ્મૃતિમાં માનવતાના ઉત્કૃષ્ટ મૂલ્યોને વણી લેતો લાગણીસભર મહોત્સવ બની રહ્યો હતો. આજ રોજ 26 તારીખે રાજુભાઈ ભીખાભાઈ ઠાકોર અમારા વોર્ડ નંબર 8 પણ આખા ડીસાના 108 તરીકે જાણીતા હતા એવા કોર્પોરેટરનું આજે 3 માસ અગાઉ દુઃખદ અવસાન થયું. એના નિમિત્તે હમણાં સ્પોર્ટ્સ ક્લબના પણ અંદર બજરંગ ટુર્નામેન્ટ રમાડવામાં આવી અને આજે અહીં સાંઈબાબા મંદિર આગળ છાશનું વિતરણ કરવામાં આવે છે. રાજુભાઈ એક એવા વ્યક્તિ હતા જે જ્યારે પણ વરસાદ ના આવતો ત્યારે સાંઈબાબા મંદિરના અંદર આવી અને વરસાદ ઇન્દ્રરાજાને રીઝવવા માટે યજ્ઞ કરતા હતા અને ખરેખર એ મેં નજરે દેખેલું છે. જ્યારે વરસાદ કરતા અને યજ્ઞ કરતા ને સાંજે જ વરસાદ આવેલો છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિના અંદર રાજુભાઈ જોડાયેલા હતા. આજે એમને બહુ યાદ કરીએ છીએ. ભગવાન એમને આત્માને વૈકુંઠમાં સ્થાન આપે તેવી પ્રાર્થના. સ્વર્ગીય રાજુભાઈ ઠાકોરની સ્મૃતિમાં યોજાયેલો આ છાશ વિતરણ કેમ્પ સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થયો છે, જે દર્શાવે છે કે વ્યક્તિ ભલે વિદાય લે, પણ તેના દ્વારા વાવવામાં આવેલા સેવાની સુવાસના બીજ હંમેશા સમાજને શીતળતા આપતા રહે છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના નકશાઓ મુજબ આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન કેન્દ્ર અમદાવાદ અને ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આગામી સમય માટે વરસાદનો પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને નાગરિકો માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા નકશાઓની સચોટ વિગતો પર નજર કરીએ તો આગામી તારીખ 30 અને 31 મેના રોજ બનાસકાંઠા જિલ્લામાં હવામાન સંપૂર્ણપણે સૂકું એટલે કે ડ્રાય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેથી આ 2 દિવસો દરમિયાન જિલ્લામાં વરસાદની કોઈ સંભાવના નથી. જો કે આ આકરી ગરમી વચ્ચે 1 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવવાની વિગતો નકશામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 1 જૂનના રોજ બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે.
નકશામાં બનાસકાંઠા જિલ્લાને ગ્રીન એલર્ટ એટલે કે આઇસોલેટેડ 25% કે તેથી ઓછા વિસ્તારોની શ્રેણીમાં દર્શાવવામાં આવ્યો છે, જે સૂચવે છે કે જિલ્લાના કેટલાક ચોક્કસ પંથકોમાં મેઘરાજા ગાજવીજ અને પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી તોબા કોકારી ઉઠેલા નાગરિકો માટે આ વરસાદી માહોલ ગરમીથી રાહત આપનારો સાબિત થઈ શકે છે, પરંતુ સાથે જ માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજ અને ખેતરોમાં ઊભા પાકને લઈને ખેડૂતોએ પણ સાવચેતી રાખવી અનિવાર્ય બનશે. હવામાન વિભાગના આ પૂર્વાનુમાન મુજબ આગામી મે મહિનાના અંત સુધી બનાસકાંઠામાં ભલે ગરમીનો પ્રકોપ યથાવત રહે, પરંતુ 1 જૂનથી શરૂ થતો વરસાદી માહોલ આગામી ચોમાસાના ચોક્કસ એંધાણ આપી રહ્યો છે. ડીસા શહેરમાં ગેરકાયદેસર દબાણદારો સામે નગરપાલિકાએ આક્રમક વલણ અપનાવતા હરિઓમ સ્કૂલ પાછળ વર્ષો જૂનું પાકું દબાણ જેસીબીના પંજા વડે જમીનદોસ્ત કરી કરોડોની જમીન ખુલ્લી કરાવી છે. ડીસા નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચારીઓ અને સરકારી જમીનો પચાવી પાડનારા તત્વો સામે ઓપરેશન બુલડોઝર અંતર્ગત વધુ એક કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા શહેરના હરિઓમ સ્કૂલ પાછળ તેમજ ભારત માતા પાર્ક તરફ જવાના મુખ્ય માર્ગ પર કેટલાક ભૂમાફિયાઓ અને દબાણદારોએ લાંબા સમયથી ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ ખડકી દઈ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો. આ ગેરકાયદેસર દબાણના કારણે આ વિસ્તારમાંથી પસાર થતા હજારો સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને દરરોજ ભારે ટ્રાફિક જામ અને અસહ્ય હાલાકીનો સામનો કરવો પડતો હતો, જે અંગે તંત્રને વારંવાર રજૂઆતો મળી હતી. અગાઉ પણ પાલિકા તંત્ર દ્વારા આ જ વિસ્તારમાં વ્યાપક ઓપરેશન હાથ ધરીને અંદાજે 2400 ચોરસ મીટર જેટલી કરોડો રૂપિયાની કિંમતી જમીન દબાણમુક્ત કરાવીને ખુલ્લી કરાવવામાં આવી હતી, જે ઝુંબેશના ભાગરૂપે મંગળવારે નગરપાલિકાની સંયુક્ત ટીમ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસના ચુસ્ત કાફલા સાથે ઘટના સ્થળે ત્રાટકી હતી. પાલિકાની ટીમે સહેજ પણ કૂણું વલણ રાખ્યા વિના બાકી રહેલું વધુ એક પાકું કમર્શિયલ બાંધકામ જેસીબી મશીન વડે તોડી પાડીને જમીનદોસ્ત કરી દીધું હતું. આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ સ્થાનિક વિરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ લાઇનનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો. નગરપાલિકાના આ આક્રમ પ્રહારથી દબાણમુક્ત થતાં જ વર્ષો જૂનો આ આખો મુખ્ય રસ્તો હવે સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો છે અને વિસ્તારના નાગરિકોને ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળી છે. આ સરાહનીય અને હિંમતભરી કામગીરીમાં ડીસા શહેરના મામલતદાર ડીએન બધેકા, પાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ તેમજ દબાણ શાખાના મનોજભાઈ પટેલ અને દેવરામભાઈ માળી સહિત નગરપાલિકાનો મોટો વહીવટી સ્ટાફ હાજર રહ્યો હતો. પાલિકાની આ આક્રમક સફાઈ ઝુંબેશથી અન્ય દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિક રહીશોએ વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા ભારે રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રની કામગીરીને મુક્ત કંઠે બિરદાવી છે. ડીસા નગરપાલિકા દ્વારા સરકારી જમીનો ખાલી કરાવવાની આ કડક ઓપરેશનની કાર્યવાહી એ સાબિત કરે છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને પાલિકાની આ બુલડોઝર એક્શન ભવિષ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો માટે લાલ બત્તી સમાન સાબિત થશે. પાલનપુર તાલુકાના ચડોતર ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે આરટીઓની ગાડી અને મુસાફર ભરેલા વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે પાલનપુર પંથકમાંથી વધુ એક હૃદય ધબકારા વધારી દે તેવા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાલનપુર તાલુકાના ચડોતર ગામ નજીક આવેલા નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે આરટીઓની સરકારી ગાડી અને એક મુસાફર ભરેલી ખાનગી ગાડી વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. વહેલી સવારના શાંત વાતાવરણમાં આ અકસ્માત એટલો ભયાનક અને ગંભીર હતો કે તેનો કાન ફાડી નાખે તેવો પ્રચંડ અવાજ સાંભળીને હાઈવેની આસપાસના સ્થાનિક રહીશો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની તીવ્રતા જોતાં જ લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સદનસીબે અને કુદરતની મોટી મહેરબાનીથી આ ભીષણ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. જો કે બંને વાહનોનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને આરટીઓ ગાડીમાં સવાર કર્મચારીઓ તેમજ મુસાફર ગાડીના ચાલકને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ માનવતાના ધોરણે એકત્રિત થયેલા સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને બંને વાહનોમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. વ્યસ્ત ગણાતા ચડોતર ઓવરબ્રિજની બિલકુલ વચ્ચે જ આ ઘટના બની હોવાના કારણે હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પગલે મુસાફરો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
બનાસકાંઠાના હાઈવે પર અકસ્માતની વધતી જતી આ હરોળ વાહન ચાલકોની બેદરકારી અને ગતિ મર્યાદાના સરેઆમ ભંગ તરફ ઇશારો કરે છે. ચડોતર બ્રિજ પર મોટી જાનહાનિ ભલે ટળી ગઈ હોય, પરંતુ આ ઘટના હાઈવે પર શિસ્તબદ્ધ ડ્રાઇવિંગ કરવાની લાલબત્તી સમાન છે. ડીસા તાલુકાના જૂના નેસડા ગામે સોખડિયું તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના સામૂહિક મોતના પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યો છે, જેણે પ્રકૃતિ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોને હચમચાવી મૂક્યા છે. ડીસા તાલુકાના જૂના નેસડા ગામના પાદરે આવેલા ઐતિહાસિક સોખડિયું તળાવમાં આજે વહેલી સવારે હજારોની સંખ્યામાં માછલીઓ રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. રોજની જેમ આજે સવારે જ્યારે ગ્રામજનો તળાવ કિનારેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તળાવના પાણી પર નજર પડતા જ તેમના હોશ ઉડી ગયા હતા. અસંખ્ય નાની મોટી તેમજ નર અને માદા માછલીઓ પાણીની સપાટી પર મરેલી હાલતમાં તરી રહી હતી અને તળાવનો કિનારો જાણે મૂંગા જીવોની સ્મશાન ભૂમિ બની ગયો હોય તેમ ઢગલાબંધ મૃત માછલીઓ ખડકાયેલી જોવા મળી હતી. આખું તળાવ મૃત માછલીઓથી ઉભરાઈ ગયું હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર અસહ્ય દુર્ગંધ ફેલાવાની શરૂ થઈ ચૂકી છે, જેના લીધે આસપાસ રહેતા રહીશોનું જીવવું પણ મુશ્કેલ બન્યું છે. જોકે આ અબોલ જળચર જીવોના આકસ્મિક અને સામૂહિક મોત પાછળનું સાચું અને ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. અહીં નોંધનીય બાબત એ છે કે જૂના નેસડા ગામના આ તળાવને જીવંત રાખવા માટે તેમાં સરકારી નર્મદાની મુખ્ય પાઇપલાઇન દ્વારા પાણી ઠલવવામાં આવે છે. આ સંજોગોમાં નર્મદાના પાણી સાથે કોઈ કેમિકલ કે પ્રદૂષણ ભળ્યું છે, તળાવના પાણીમાં અચાનક ઓક્સિજનની માત્રા ઘટી ગઈ છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા પાણીમાં ઝેરી પદાર્થ ભેળવવાનું પાપ આચરવામાં આવ્યું છે, તે તમામ પાસાઓ પર તટસ્થ અને ઊંડી તપાસ કરવાની ઉગ્ર માંગ ગ્રામજનોએ ઉઠાવી છે. તળાવના આ ભયાનક દ્રશ્યો જોઈને જીવદયા પ્રેમીઓનું હૃદય દ્રવી ઉઠ્યું છે અને વહીવટીતંત્ર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ તાત્કાલિક ધોરણે આ ઘટનાની ગંભીરતા સમજીને પાણીના સેમ્પલ લેવે તેવી લોક માંગ પ્રબળ બની છે. સોખડિયું તળાવમાં સર્જાયેલી આ જળચર જીવોની મહાતારાજી વહીવટીતંત્રની ઘોર બેદરકારી છે કે કોઈ મોટું ષડયંત્ર, તે તો તપાસ બાદ જ બહાર આવશે. પરંતુ હાલ તબક્કે હજારો મૂંગા જીવોના મોતે પર્યાવરણ સુરક્ષા સામે અનેક અણિયારા સવાલો ખડા કરી દીધા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સંબંધો થયા કલંકિત અને સ્ત્રીત્વનો થયો સોદો. પાલનપુરમાં પત્નીને 50,000માં વેચી મારી ગુમસુદાનું નાટક રચનાનું પાપી પતિ પોલીસ સકંજામાં. તલાટીઓની બદલી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી વહીવટી આલમમાં ભારે ખળભળાટ. નિયમો નેવે મૂકી વહાલા દવાળાની નીતિ અપનાવાતા તંત્ર સામે કર્મચારીઓનો ઉગ્ર જનાક્રોશ. હિમાલયના હૃદયમાં બનાસકાંઠાની દીકરીનો પ્રચંડ વિજયનાદ. પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી રચ્યો નવો કીર્તિમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પાલનપુરમાં સંબંધોનું ખૂન કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં પત્ની ન ગમતી હોવાના કારણે નરાધમ પતિએ જ તેનો રૂપિયા 50,000માં સોદો કરી અન્ય શખ્સોને વેચી મારી હતી.
સમાજને ધ્રુજાવી દેતી અને પવિત્ર લગ્ન જીવનના સંબંધોને સરેઆમ કલંકિત કરતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના પાલનપુરના આંગણેથી સામે આવી છે, જેને સાંભળીને કોઈ પણ સંસ્કારી માણસનું માથું શરમથી ઝૂકી જશે. પાલનપુરના નિકેશ પટેલ નામના એક નરાધમ અને પાપી પતિને પોતાની પત્ની ગમતી ન હોવાના કારણે તેણે પત્ની પ્રત્યેની તમામ નૈતિક ફરજો અને માનવતાને નેવે મૂકી દીધી હતી. પૈસાની હવસ અને ક્રૂરતાની બધી જ હદો વટાવીને આ શખ્સે પોતાની જ અર્ધાંગિનીને માત્ર 50,000ના મામૂલી સોદામાં અન્ય શખ્સોના હવાલે કરીને વેચી મારી હતી. આટલું જધન્ય કૃત્ય આચર્યા બાદ પણ કાયદાના રક્ષકોને ગેરમાર્ગે દોરવા માટે આ શાતિર આરોપીએ એક ભયાનક પ્લાન ઘડ્યો હતો. તેણે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે જઈને પોતાની પત્ની અચાનક ગુમ થઈ હોવાની ખોટી નાટકબાજી કરીને ફરિયાદ નોંધાવી દીધી હતી, જેથી સમાજ અને કાયદાની નજરમાં તે પોતે નિર્દોષ સાબિત થઈ શકે. પરંતુ પાપનો ઘડો એક દિવસ ચોક્કસ ભરાય છે. પોલીસ વિભાગે જેણે ગુમસુદાની આ ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી તપાસ શરૂ કરી ત્યારે પોલીસની તીક્ષ્ણ નજર સામે આ આખી એક ક્રૂર ઘટનાનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભોગ બનનાર યુવતીને શોધી કાઢી હતી અને જ્યારે તેની સુરક્ષિત અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી ત્યારે યુવતીએ રડતા રડતા જે હકીકતો જણાવી તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પીડિતાએ આક્રોશ અને અશ્રુભીની આંખે જણાવ્યું કે તેના પોતાના પતિ નિકેશ પટેલે જ તેના મિત્રો સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબાર સાથે મળીને આ નરક જેવું કાવતરું રચ્યું હતું. આ નરાધમોએ માત્ર સ્ત્રીત્વનો સોદો જ નહોતો કર્યો, પરંતુ તેની પાસેથી બળજબરીપૂર્વક સોના ચાંદીના કિંમતી ઘરેણાં પણ લૂંટીને વેચી માર્યા હતા. આટલાથી પણ આ અસુરો ધરાયા નહોતા. આ લાચાર અને અસહાય યુવતીને એક અજ્ઞાત જગ્યાએ ગોંધી રાખવામાં આવી હતી અને તેની મરજી વિરુદ્ધ તેના પર સામૂહિક દુષ્કર્મ જેવું નરાધમ કૃત્ય ગુજારવાના હોવાના ગંભીર અને સણસણતા આક્ષેપો પણ સામે આવ્યા છે. આ ઘોર પાપની વિગતો મળતા જ પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ આર.કે. પટેલ અને તેમની આખી ટીમ સફાળ જાગીને તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ સપાટો બોલાવીને મુખ્ય સૂત્રધાર પતિ નિકેશ પટેલ સહિત આ પાપમાં ભાગીદાર બનેલા કુલ 7 નરાધમોને લોખંડી સકંજામાં લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી નિકેશ પટેલ અગાઉ પણ અનેક ગંભીર ગુનેહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો પાક્કા ઘાનો ગુનેગાર છે અને હાલમાં પોલીસે તમામ નરાધમો વિરુદ્ધ કાયદાની કડક અને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને જેલના હવાલે કર્યા છે. માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશવાળા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી એમણે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી. જે બાબતે પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો, જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું. તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવે છે. આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે. આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત એનું માણસ પટ રહેલું છે. ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જાય.
પાલનપુરની આ અત્યંત હૃદયદ્રાવક ઘટના એ વાતનું સ્પષ્ટ વિશ્લેષણ કરે છે કે આજના આધુનિક યુગમાં પણ કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા તત્વો માટે સ્ત્રી માત્ર ભોગવિલાસ અને વેપારનું સાધન બનીને રહી ગઈ છે. 7 ફેરાના પવિત્ર બંધનને પૈસાના ત્રાજવે તોલનારો આ કિસ્સો કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સામાજિક નૈતિકતાના પતનનો પણ એક ચિંતાજનક પુરાવો છે. જો કે પોલીસે જે ઝડપથી ન્યાયિક કાર્યવાહી કરીને 7 નરાધમોને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે તે સરાહનીય છે અને આવા અસુરોને કોર્ટ દ્વારા સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક સજા મળવી જ જોઈએ. ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામની સીમમાં ખેતરમાં અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતા કાળી મજૂરી કરીને તૈયાર કરેલા બાજરીના સૌથી વધુ પૂળા બળીને ખાખ થઈ ગયાની કમનસીબ ઘટના સામે આવી છે. ખેડૂત જે પાકને પોતાના સંતાનની જેમ ઉછેરે છે તે મહેનતનો કોળિયો કુદરત કે વહીવટી તંત્રની એક નાની બેદરકારીના કારણે પલવારમાં કેવી રીતે છીનવાઈ જાય છે તેનો જીવતો જાગતો કિસ્સો ડીસા પંથકમાંથી સામે આવ્યો છે. ડીસા તાલુકાના ચંદાજી ઘોડિયા ગામ નજીક ચત્રાલા ગામની સીમમાં આવેલા ખેડૂત નાગજીભાઈ વિહાભાઈ દેસાઈના ખેતરમાં મંગળવારે એક મોટી આફત ત્રાટકી હતી. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનનો એક જીવંત વાયર અચાનક તૂટીને નીચે પડ્યો હતો, જેના કારણે જોતજોતામાં ત્યાં બાજરીના તૈયાર કરીને રાખેલા ઘાસના પૂળામાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. ઉનાળાની સિઝન અને સૂકું ઘાસ હોવાના કારણે આગે પલવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે ઘટના સમયે હાજર જાગૃત ખેડૂત નાગજીભાઈએ જરાય સમય ગુમાવ્યા વિના અપ્રતિમ સૂઝબૂઝ દાખવી હતી. તેમણે તાત્કાલિક ખેતરમાં દોડી જઈને વીજ કંપનીના કર્મચારીને ટેલિફોનિક જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવી દીધો હતો, જેના કારણે એક બહુ મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળવા પામી હતી. આ ભયાનક આગચંપીના દ્રશ્ય જોઈને આજુબાજુના ખેતરોમાંથી અન્ય ધરતીપુત્રો પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને સૌએ ભેગા મળીને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું અને કાળજાળ ગરમીમાં પરસેવો પાડીને ખેડૂતે તૈયાર કરેલા 100થી વધુ બાજરીના પૂળા બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા. પલવારમાં પોતાની આખી કમાણી નષ્ટ થઈ જતા ખેડૂત પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આ શોર્ટ સર્કિટના કારણે ગરીબ ખેડૂતને અંદાજિત 2500 રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પીડિત ખેડૂતને યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠી છે. ચંદાજી ગોળિયા ગામે ખેડૂતની જાગૃતિના કારણે એક મોટી હોનારત ચોક્કસ ટળી ગઈ છે, પરંતુ અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત વીજ વાયરો તૂટી પડવાની આ ઘટનાઓ વીજ કંપનીના મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઊભા કરે છે અને હવે જોવાનું એ રહેશે કે સરકારી તંત્ર આ ગરીબ ધરતીપુત્રના નુકસાનની ભરપાઈ કરે છે કે કેમ. બનાસકાંઠાના દેશભક્ત યુવાનો માટે લશ્કર અને પોલીસ ફોર્સમાં જોડાઈને વતન સેવા કરવાનો સોનેરી સપનું સાકાર કરવા પાલનપુર રોજગાર કચેરી દ્વારા 1 માસના નિઃશુલ્ક નિવાસી તાલીમ વર્ગનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાની વીરભૂમિના યુવાનો જેમના લોહીમાં દેશ સેવાનો જજ્બો વહે છે તેમના માટે કરિયર બનાવવાની એક ઉત્તમ તક સામે આવી છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાલનપુર દ્વારા આર્મી, અર્ધલશ્કરી દળો, પોલીસ ફોર્સ તેમજ સિક્યોરિટી ગાર્ડની આગામી ભરતી પ્રક્રિયાને ધ્યાને રાખીને બૃહદ બનાસકાંઠા સહિત સરહદી વાવ અને થરાદ વિસ્તારના માત્ર પુરુષ ઉમેદવારો માટે ખાસ ભરતી પૂર્વેના 1 મહિનાના વિનામૂલ્યે નિવાસી તાલીમ વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે. સંરક્ષણ ક્ષેત્રે પોતાની કિસ્મત અજમાવવા અને મા ભૌમની રક્ષા કાજે ખાખી કે ઓલિવ ગ્રીન વર્દી પહેરવા માંગતા આશાસ્પદ યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા આશયથી આગામી દિવસોમાં આવા કુલ 0.5 જેટલા રહેવા જમવાની સુવિધા સાથેના નિવાસી તાલીમ વર્ગો યોજાનાર છે. જો કે આ પ્રી ટ્રેનિંગ કેમ્પમાં એવા જ યુવાનોને પ્રવેશ આપવામાં આવશે જેઓ નિયત શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડોના માપદંડ પર ખરા ઉતરશે અને આ માટે ઉમેદવારોની એક પ્રાથમિક ચકાસણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, જે પૂર્ણ થયા બાદ જ આખરી સિલેક્શન કરાશે. આ સરકારી નિવાસી તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી લઈને 21 વર્ષની વચ્ચે હોવી કમ્પલસરી છે. જ્યારે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ધોરણ 10 પાસ, 12 પાસ કે તેથી વધુ અભ્યાસ ધરાવતો હોવો જોઈએ.
આ ઉપરાંત સેના અને પોલીસના નીતિ નિયમો મુજબ શારીરિક માપદંડ પણ ખૂબ જ મહત્વના રાખવામાં આવ્યા છે, જેમાં તાલીમ મેળવવા ઈચ્છતા યુવાનની ઊંચાઈ 158 સેન્ટીમીટરથી વધુ, વજન ઓછામાં ઓછું 50 કિલોગ્રામ અને છાતી ફૂલાવ્યા વગર 77 સેન્ટીમીટર તથા ફૂલાવ્યા બાદ 82 સેન્ટીમીટર હોવી અનિવાર્ય છે. પાલનપુરના જિલ્લા રોજગાર અધિકારી M.J. પ્રજાપતિએ બનાસકાંઠાના તમામ પાત્રતા ધરાવતા યુવાનોને અપીલ કરતા જણાવ્યું છે કે આ તમામ માપદંડો ધરાવતા અને દેશ સેવાના આ મહાયજ્ઞમાં જોડાવા ઈચ્છતા બૃહદ બનાસકાંઠા જિલ્લાના તમામ પુરુષ ઉમેદવારોએ આગામી તારીખ 15 જૂન 2026 સુધીમાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ઓનલાઈન ગૂગલ ફોર્મ લિંક પર જઈને પોતાની સંપૂર્ણ અને સાચી વિગતો સમયસર ભરી દેવી, જેથી વહીવટી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકાય. સરકારનો આ પ્રશંસનીય અને વિનામૂલ્ય પ્રયાસ બનાસકાંઠાના ગ્રામીણ અને સરહદી વિસ્તારના એવા મધ્યમવર્ગીય યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેઓ મોંઘીદાટ ખાનગી એકેડમીની ફી ભરી શકતા નથી અને આ તાલીમ મેળવીને જિલ્લાના સેંકડો યુવાનો દેશની સુરક્ષા વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી શકશે. યાત્રાધામ અંબાજી મંદિરમાં દાનની ગણતરીમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે આજથી ભંડાર ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ ટેલિકાસ્ટ શરૂ કરવાનો એક ઐતિહાસિક અને પ્રશંસનીય નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન શક્તિપીઠ અંબાજી યાત્રાધામથી આજે એક બહુ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં ભંડાર એટલે કે દાનપાત્રમાં અગાઉ થયેલી ચોરીની ચોંકાવનારી ઘટના બાદ એક્શન મોડમાં આવેલી મંદિર ટ્રસ્ટની કમિટી દ્વારા ભવિષ્યમાં આવી કોઈ ગેરરીતિ ન થાય તે માટે એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા અને નિયમ મુજબ દર મંગળવારે ભંડારમાં આવેલા રોકડ દાનની ગણતરી હાથ ધરવામાં આવે છે. પરંતુ આજથી આ ગણતરીની સમગ્ર કામગીરીને પારદર્શક બનાવવા માટે મંદિર પ્રશાસન દ્વારા ભંડાર કક્ષમાં ખાસ 20 જેટલા હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે, જે ગણતરી દરમિયાન રૂમનો દરેક ખૂણો અને સમગ્ર વિસ્તાર આબેહૂબ કવર કરે છે. આ તમામ કેમેરાનું સીધું લાઈવ પ્રસારણ અંબાજી મંદિર પરિસરમાં લગાવવામાં આવેલી મોટી LED સ્ક્રીન ઉપર શરૂ કરી દેવાયું છે, જેથી હવે મંદિરે આવતા સામાન્ય ભક્તો અને જનતા પણ પોતાની નજરે આ દાન ગણતરીની પ્રક્રિયા લાઈવ જોઈ શકશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ લોખંડી બનાવતા ભંડાર કક્ષમાં અવરજવર કરતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓનું SRPના જવાનો દ્વારા ખૂબ જ સઘન ઇન આઉટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ભક્તોએ માતાજીના ચરણોમાં અર્પણ કરેલી પાઈનો સાચો સદુપયોગ થાય અને દાનની ગણતરીમાં કોઈપણ પ્રકારની આંગળી ન ચીંધાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આ આધુનિક અને સુરક્ષિત કદમ ઉઠાવવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે દર મંગળવારે ભંડારની ગણતરી કરવામાં આવે છે. ભંડારની ગણતરી ચુસ્ત બંદોબસ્ત સાથે દરેક કર્મચારીઓના ભંડાર ગણતરી કરતા લોકોનું SRPના જવાનો દ્વારા ચેકિંગ કરાવી અને ઇન આઉટ કરવામાં આવે છે. અને મૂવમેન્ટ રજિસ્ટર લેવામાં આવે છે અને માનનીય કલેક્ટર સાહેબ અને ચેરમેન સાહેબની સૂચનાથી આજથી આ ભંડાર ગણતરી મંદિરની જે મોટી LED સ્ક્રીન છે એની ઉપર લાઈવ પણ કરવામાં આવી છે. ભંડારમાં 20 જેટલા CCTV કેમેરા પણ મૂકેલા છે. એ કેમેરા પણ દરેક ભંડારનો દરેક ખૂણો દરેક જગ્યાએ આવી જાય એ રીતનું સેટિંગ છે અને એ કેમેરાઓ દ્વારા LED સ્ક્રીન ઉપર ભંડારની ગણતરી લાઈવ પણ લોકો જોઈ શકે છે. તો પારદર્શકતા જળવાય અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આ બાબતે ખૂબ જ ચોક્કસ છે, પારદર્શકતા જણાવવા માગે છે. એ હેતુથી આ ભંડારની ગણતરી આજથી ઓનલાઈન કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટનો આ હિંમતભર્યો અને ટેકનોલોજીસભર નિર્ણય માત્ર ગેરરીતિઓ રોકવામાં જ મદદરૂપ નહીં થાય, પરંતુ ભંડાર ગણતરીને જગજાહેર કરીને તંત્રે લીધેલા આ પગલાંથી માતાજીના ભક્તોનો મંદિર પ્રશાસન પ્રત્યેનો ભરોસો અને શ્રદ્ધા વધુ મજબૂત બનશે. સરહદી ધાનેરા પંથકના વિકાસને હવે બુલેટ ગતિ મળવાના એદાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ધાનેરા વિસ્તારને તાલુકાથી લઈ જિલ્લા પંચાયત સુધીનું સર્વોચ્ચ સુકાન મળ્યું છે. બનાસકાંઠાના સરહદી અને પછાત ગણાતા ધાનેરા મત વિસ્તારના ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે હવે એક નવો સૂર્યોદય થયો હોય તેવો માહોલ સર્જાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી પર અપ્રતિમ ભરોસો મૂકીને ત્રણેય સ્તરે પ્રચંડ બહુમતી આપી છે, જેના કારણે હવે ધાનેરા પંથકને એક સાથે 4 એન્જિનની વહીવટી તાકાત મળી ગઈ છે. ભાજપે તાલુકા પંચાયતની 19 જેટલી બેઠકો પર ભવ્ય વિજય પતાકા લહેરાવીને સત્તા
સત્તાનું સુકાન પ્રભુજીના મજબૂત હાથોમાં સોંપ્યું છે. પરંતુ ધાનેરાવાસીઓ માટે સૌથી મોટા અને ઐતિહાસિક ખુશીના સમાચાર એ છે કે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખપદની સર્વોચ્ચ અને અત્યંત મહત્વની જવાબદારી મૂળ ધાનેરા તાલુકાના રવિ ગામના વતની અને ખીમત સીટ પરથી વિજેતા બનેલા પાયાના નિષ્ઠાવાન કાર્યકર વસંતભાઈ પુરોહિતને સોંપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત ધાનેરા તાલુકાને પ્રમુખપદનું આ ગૌરવ મળતા જ સમગ્ર સરહદી પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે અને કાર્યકરો ગરબે ઘૂમી રહ્યા છે. વસંતભાઈ પુરોહિત વર્ષોથી ભાજપના એક વફાદાર સિપાહી તરીકે નાનાથી લઈ મોટા તમામ કાર્યકરોને સાથે રાખીને જમીની સ્તરે સક્રિય રહ્યા છે. જો કે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમની હાર થઈ હતી, છતાં તેમણે પક્ષ પ્રત્યેની વફાદારી છોડી ન હતી. આજે તેમની આ જ પ્રજાલક્ષી સેવાની કદર કરીને પક્ષે તેમને આખા બનાસકાંઠા જિલ્લાનું સુકાન સોંપ્યું છે, જેથી ધાનેરાના સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ગ્રામ પંચાયતોના સરપંચો તેમને પુષ્પગુચ્છ આપીને સન્માનપૂર્વક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. કે બનાસકાંઠામાં પંચાયતી રાજ આવ્યા પછી પહેલી જ વખત ધાનેરાના પ્રમુખ તરીકે વસંતભાઈ પુરોહિત વિરાજમાન થયા છે. તો એમની પાસે મને એક જ આશા છે કે પોતે ખૂબ હોશિયાર વ્યક્તિ છે, તો મને 100% ભરોસો છે કે આપણા જિલ્લામાં ખૂબ મોટો પ્રશ્ન પાણીનો છે અને મૂળ ખેતીનો વ્યવસાય છે. તો એના માટે કરીને પશુપાલન માટે, ખેતી માટે મેન પાણીની તાતી જરૂરિયાત છે. તો સરકારે પાણીના પાઇપો તો હાલ નાખવાના ચાલુ છે તળાવો ભરવા માટે કરી, પણ સાહેબની સાથે સાથે મારી વિનંતી કે 1 કરતી વધારે તળાવો ભરાય. સાથે સાથે રોડ રસ્તાના મોટા ખૂબ પ્રશ્ન છે. હાલ હું સરપંચ તરીકે મારો કાર્યકાળ ચાલુ છે, તો મારો એક અનુભવ છે કે નરેગાના કોમ વધારે લેવામાં આવે. સાથે સાથે રોડ રસ્તા ગામડા માટે ખૂબ જરૂરિયાત છે, કારણ કે ગામના અંતરે 3-3 કિલોમીટર દૂર ખેડૂતો જે વસવાટ કરે છે એમના બાળકો ભણવામાં ખૂબ તકલીફ પડે છે, તેમને સ્કૂલે જવામાં ખૂબ તકલીફ પડે છે, દૂધ ભરાવામાં ખૂબ તકલીફ પડે છે. તો સાહેબ શ્રીને મારી એક જ 2 હાથ જોડીને નમ્ર અરજ છે કે આપણા પડતર પ્રશ્નો છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સુધી પહોંચે અને પહેલો મેન ફાયદો ખેડૂતો માટે થાય, રોડ રસ્તાના પ્રશ્નો હલ થાય અને પાણીનો પ્રશ્ન હલ થાય. એ માટે સાહેબ જોડે હું પણ આશા રાખું છું. રાજસ્થાન રાજ્યની સરહદ પર અડીને આવેલા ધાનેરા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ હંમેશા પડકારજનક રહી છે, જેમાં સૌથી મોટી અને વર્ષો જૂની કપરી સમસ્યા સિંચાઈ અને પીવાના શુદ્ધ પાણીની છે. આ પાણીના પ્રશ્નને કાયમી ધોરણે ઉકેલવાની આશા અને અપેક્ષા સાથે જ ધાનેરાની શાણી પ્રજાએ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ પર ભરોસો મૂકીને ભાજપની તરફેણમાં એકતરફી બહુમતીનું જંગી મતદાન કર્યું છે. સ્થાનિક નેતાઓનું પણ સ્પષ્ટપણે માનવું છે કે જિલ્લા પંચાયતની કમાન ધાનેરાના પનોતા પુત્રના હાથમાં આવવાથી હવે અંતરિયાળ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓનો મોટો સુધારો જોવા મળશે. ધાનેરા તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતીથી વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના ધાનેરાની અંદર 19 સભ્યો જીત્યા છે, એક અપક્ષ. સાથે પ્રભુજીને પ્રમુખ પદ પણ આપ્યું છે. સાથે સાથે આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ આપણા વસંતભાઈ પુરોહિત પ્રમુખ પદે નિમ્યા છે. તો ધાનેરા તાલુકાના જે વિકટ પ્રશ્ન હતા એમાં આરોગ્ય હોય, શિક્ષણ હોય, પાણીનો વિકટ પ્રશ્ન હોય, એ આપણે સૌથી સરળ હલ થઈ શકશે. આપણે જ્યારે પણ કોઈ પણ કામ લઈને આપણા પ્રમુખ જોડે જઈશું તો એ પ્રશ્ન આપણને હલ થઈ શકશે. આ પ્રચંડ જનસમર્થન બાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વસંતભાઈ પુરોહિતે પોતે પણ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ વાતચીતમાં પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકા અને ગામડાઓનો સમાન વિકાસ કરવો એ તેમની નૈતિક ફરજ છે. પરંતુ ધાનેરા વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને જોતા અહીં પાણીની તંગી દૂર કરવી એ તેમની સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. જો ધાનેરાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી જાય તો આ પંથકનો સર્વાંગી વિકાસ આપોઆપ સરળ બની જશે. જ્યારે પ્રમુખની જવાબદારી આપી એ બનાસકાંઠા જિલ્લાની આપી છે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાની જ્યારે બાકીની સગવડો હોય, જિલ્લા પંચાયત વતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ યોજનાનું અમલીકરણ એ તમામ જનજન સુધી પહોંચે, વિકાસના કામો પણ થાય, એના માટે સતત પ્રયત્નશીલ રહી અને રાજ્ય સરકારને જે કંઈ માહિતી આપવી પડે, જે કંઈ રાજ્ય સરકારમાં પ્રશ્નો મૂકવા પડે એ કરી અને અહીંયા ખાસ તો ધાનેરા તાલુકાની અંદર વધારે તકલીફ હોય તો પાણીની છે. અને પાણી માટે આદરણીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અગાઉ પણ વાત કરી હતી અને એમને એમના મત વિસ્તાર એટલે થરાદથી વાપીથી રવિ સુધી એ પાઇપલાઇન મંજૂર કરાવેલ છે. એ કામ ચાલુ છે અને એકાદ વર્ષ પહેલાં અહીંયા જે કામ ચાલુ છે પૂર્ણ થઈ અને ધાનેરા તાલુકાના તમામ તળાવો
પાણીથી ભરાશે અને પાણી ભરાશે તો ખેડૂતની ખુશાલી તમામ રીતે આગળ વધશે અને તમામ બાકીના પ્રશ્ન સોલ્વ થઈ જશે. તાલુકાથી લઈ જિલ્લા પંચાયત સુધી ધાનેરા પંથકને મળેલું આ ઐતિહાસિક સત્તાનું સુકાન આગામી દિવસોમાં સરહદી ગામડાઓના ચિત્ર અને ભાગ્યને બદલવામાં કેટલું કારગત નીવડે છે તે તો સમય જ બતાવશે. પરંતુ હાલ તબક્કે વસંતભાઈના આક્રમક અને સકારાત્મક વલણથી ધરતીપુત્રોમાં એક નવી આશાનો સંચાર ચોક્કસ થયો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તલાટીઓની સાગમટે બદલી કરવાની પ્રક્રિયા હવે વિવાદોના વંટોળે ચડી છે, જેમાં પારદર્શિતાના ધજાગરા ઉડાડીને વહાલા દવાલાની નીતિ અપનાવાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે તંત્ર સામે તલાટીઓનો ભારે રોષ ફાટી નીકળ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તક છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી એક જ ટેબલ પર ફરજ બજાવતા 325 જેટલા તલાટી કમ મંત્રીઓની વહીવટીતંત્ર દ્વારા સાગમટે બદલી કરવામાં આવતા સમગ્ર જિલ્લાના સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અગાઉ તમામ તલાટીઓ પાસેથી ઓનલાઈન ગૂગલ લિંક મારફતે તેમના મનપસંદ સેજા અને સ્થળોની વિગતો તેમજ પ્રાયોરિટી માંગવામાં આવી હતી. પરંતુ જ્યારે બદલીના આખરી આદેશો બહાર પડ્યા ત્યારે આ તમામ વિગતો અને નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા હોવાના સણસણતા આક્ષેપો ઉઠ્યા છે. રોષે ભરાયેલા તલાટીઓનું કહેવું છે કે આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટી તંત્રએ ચોક્કસ વહાલા દવાળાની નીતિ અખતિયાર કરી છે, જેમાં જુનિયર કર્મચારીઓને તેમની માંગણી અને લાગવગ મુજબ મનપસંદ સેજા તેમજ આકર્ષક સ્થળો પર બદલીના ઓર્ડર પધરાવી દેવાયા છે. બીજી તરફ રાત દિવસ જોયા વગર ફરજ બજાવતા અનેક સિનિયર તલાટીઓની સિનિયોરિટી અને તેમની સેજા પ્રાથમિકતાને સદંતર અવગણીને વેરવિખેર કરી દેવામાં આવ્યા છે. અને એટલું જ નહીં, તેમને નિયમો વિરુદ્ધ જઈને સીધા તાલુકા બહાર ફેંકી દેવાના પક્ષપાતી આદેશો જારી કરાયા છે. તંત્રની આ તાનાશાહી અને અન્યાયી નીતિના કારણે જિલ્લાના અંદાજે 200થી વધુ તલાટીઓમાં વહીવટી તંત્ર સામે અસંતોષની જ્વાળાઓ ભભૂકી ઉઠી છે. તલાટીઓની જુદા તાલુકામાં બદલીઓ કરવામાં આવી, જ્યારે અગાઉથી અમારી જોડે ગૂગલ લિંક ભરવામાં આવેલી હતી, પણ ગૂગલ લિંક ભરેલી હોવા છતાં એના મુજબ બદલીઓ થયેલ નથી. પારદર્શક બદલી પણ નથી થયેલી. જેના માગ્યા મુજબ બધાને સેજા મળ્યા, બધા નથી મળ્યા. અને અમે લગભગ સિનિયર તલાટીઓના બદલી નાખ્યા છે, જુનિયરોના સારા સેજા આપ્યા છે. કેટલા તલાટીઓને અન્યાય છે? આશરે 100-150 તલાટીઓ અન્યાય થયો. આ સમગ્ર મામલે આક્રોશના મોજા પર સવાર થયેલા તલાટીઓએ હવે અન્યાય સામે આરપારની લડાઈ લડવાનો મૂડ બનાવી લીધો છે, જેના ભાગરૂપે મોટી સંખ્યામાં એકત્રિત થઈને તલાટીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખને રૂબરૂ મળીને એક લેખિતમાં આક્રોશપૂર્વક રજૂઆત કરી છે. તલાટીઓએ પોતાની સત્તાવાર રજૂઆતમાં માંગ કરી છે કે હાલમાં જે બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે તેને વહીવટી હિત અને કર્મચારીઓના ન્યાય માટે તાત્કાલિક અસરથી સ્થગિત રાખવામાં આવે. આ સાથે જ ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આક્ષેપો વચ્ચે નવી ગૂગલ લિંક જાહેર કરીને સમગ્ર બદલી પ્રક્રિયા નવેસરથી અને સંપૂર્ણ પારદર્શક રીતે હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે. કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં તાલુકા વિકાસ અધિકારીના ચોક્કસ અભિપ્રાય અને કર્મચારીઓની ભૂતકાળની ન્યાયી કામગીરીને આધારે જ યોગ્ય નિર્ણય લેવાય તે અનિવાર્ય છે. આજરોજ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તલાટી મિત્રોની જે બદલી કરવામાં આવેલી છે એમાં પહેલાંથી ગૂગલ લિંક દ્વારા બદલી થશે એવું જણાવવામાં આવેલું, અને એમાં 15 પ્રાયોરિટીના સેજા અથવા ગામ આપણે ભરવાના હતા. એ પ્રમાણે બદલી ના કરતા વહીવટીતંત્ર દ્વારા અમારા 150થી 200 માણસોને અન્યાય થયેલો છે, અને સિનિયર માણસોને માગ્યા મુજબના ગામ મળ્યા નથી, અને જુનિયર માણસોને એમના માગણી મુજબના કે જે અમારા વચ્ચે જે ચર્ચા છે એ મુજબ લાગવગ અને મંડળના જે લોકો છે એમના કહેવા મુજબ એમના પ્રભુત્વને ધ્યાનમાં રાખી અને આ સેજામાં જે તે લોકોની બદલી કરવામાં આવી છે. કોના દ્વારા અન્યાય કરવા લાગ્યું છે? અમારા જિલ્લા મંડળના માણસો જ ભેગા હોય એવું લાગે છે. અમારા તલાટી વહીવટીતંત્રમાં જે તલાટી મંડળના જે અમારા હોદ્દેદારો છે એ પણ સાથે રહી અને વહીવટીતંત્ર સાથે મળીને જ આ કરેલું લાગે છે. કેટલા તલાટીઓ સાથે અન્યાય થયો છે? આ 150થી 200 તલાટીઓ જોડ્યા બધી. કર્મચારીઓના હિતોની રક્ષા કરવાના દાવા કરતું વહીવટીતંત્ર અત્યારે પોતાના જ આદેશોને કારણે શંકાના દાયરામાં આવી ગયું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પંચાયતના સત્તાધીશો આ 200થી વધુ તલાટીઓના આક્રોશને શાંત પાડીને ન્યાય આપે છે કે પછી સત્તાના જોરે આ વિવાદને વધુ વકરાવે છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું.
હિમાલયના હૃદયમાં બનાસકાંઠાની દીકરીનો પ્રચંડ વિજયનાદ. પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી રચ્યો નવો કીર્તિમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના પાલનપુરની માત્ર 8 વર્ષની દીકરી નિક્ષા બારોટે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને અદ્ભુત સાહસ, દ્રઢ મનોબળ અને ગૌરવપૂર્ણ સિદ્ધિનો એક નવો ઇતિહાસ રચી દીધો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરની 8 વર્ષની બાળકી નિક્ષા બારોટે વિશ્વના સૌથી કઠિન ગણાતા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકને સફળતાપૂર્વક પૂર્ણ કરીને સમગ્ર દેશમાં બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે. સામાન્ય રીતે જે ઉંમરે બાળકો રમતગમતમાં વ્યસ્ત હોય છે તે નાની ઉંમરે અપ્રતિમ હિંમત અને અતૂટ આત્મવિશ્વાસનું ઉદાહરણ પૂરું પાડતા નિક્ષાએ આ અશક્ય લાગતો ટ્રેક માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં સર કરી બતાવ્યો છે. નેપાળમાં સ્થિત માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવા માટે આ નાનકડી બાળકીએ -ડિગ્રીની હાડ થીજવતી ઠંડી, ઓક્સિજનની ભારે અછત અને બરફથી ઢંકાયેલા પથ્થરીલા રસ્તાઓ વચ્ચે આશરે 130 કિલોમીટર જેટલું કપરું અંતર કાપ્યું હતું. સમુદ્ર સપાટીથી 17,598 ફૂટની આકાશને આંબતી ઊંચાઈ પર આવેલા આ ટ્રેક દરમિયાન ગ્લેશિયર વિસ્તારના જોખમો અને સતત લાંબા સમય સુધી ચાલવાના પડકારો હોવા છતાં નિક્ષાએ સહેજ પણ હિંમત હાર્યા વગર પોતાની મંઝિલ પ્રાપ્ત કરી હતી. વિશ્વભરના રીઢા પર્વતારોહકો માટે પણ જે ટ્રેક એક મોટો પડકાર માનવામાં આવે છે તેને આ 8 વર્ષની દીકરીએ હસતા મુખે પાર કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. નિક્ષાની આ અભૂતપૂર્વ અને પ્રેરણાદાયક સફળતાને પગલે તેના પરિવાર સહિત સમગ્ર પાલનપુર પંથકમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ નાની ક્લાઇમ્બર પર ચોમેરથી અભિનંદનનો અવિરત વરસાદ થઈ રહ્યો છે. માત્ર 8 વર્ષની ઉંમરે એવરેસ્ટ બેઝ કેમ્પ પર ભારતનો તિરંગો લહેરાવનારી નિક્ષા બારોટની આ ભગીરથ સિદ્ધિ એ સાબિત કરે છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ અને કંઈક કરી છૂટવાનો જજ્બો હોય તો ઉંમર ક્યારેય આડે આવતી નથી અને આ બાળકી આગામી પેઢી માટે પ્રેરણાનો જીવતો જાગતો સ્ત્રોત બની રહેશે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. રસોડા સુધી પહોંચ્યો મોતનો સામાન. ડીસા જીઆઈડીસીમાં ધમધમતી કેમિકલ યુક્ત નકલી મરચાની ફેક્ટરીઓ પર બીકે ન્યૂઝ ચેનલનો મોટો પ્રહાર. સંબંધો થયા કલંકિત
અને સ્ત્રીત્વનો થયો સોદો. પાલનપુરમાં પત્નીને 50,000માં વેચી મારી ગુમસુદાનું નાટક રચનાનું પાપી પતિ પોલીસ સકંજામાં. તલાટીઓની બદલી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોથી વહીવટી આલમમાં ભારે ખળભળાટ. નિયમો નેવે મૂકી વહાલા દવાળાની નીતિ અપનાવાતા તંત્ર સામે કર્મચારીઓનો ઉગ્ર જનાક્રોશ. હિમાલયના હૃદયમાં બનાસકાંઠાની દીકરીનો પ્રચંડ વિજયનાદ. પાલનપુરની 8 વર્ષની નિક્ષા બારોટે માત્ર 7 દિવસમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી રચ્યો નવો કીર્તિમાન. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.